થોડુંક ચાલો. ગત 22/1 રોજ ફરિયાદી દીપકભાઈ પટેલ એ આવી અને ફરિયાદ આપેલી હતી વાપી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર કે તેઓની ગાડી ભાડેથી લઈ અને બારોબાર અન્ય ઈસમોને ગીરવી આપી અને એમની સાથે છેતરપિંડી કરી છે અને તેમની સાથે આવા બીજા 6 વ્યક્તિઓની પણ ગાડીની સાથે આ રીતની છેતરપિંડી થયેલ છે તે મુજબની ફરિયાદ વાપી ટાઉનમાં આપી હતી. અને એમાં આરોપી તરીકે સંદીપભાઈ, હાર્દિકભાઈ, મુશ્તાક, અરવિંદ, મનીષ અને પરેશ એમ અલગ અલગ 6 વ્યક્તિના નામ આપેલા હતા. આ સમગ્ર બાબતની ફરિયાદ લઈ અને તપાસ કરતા અને તે પૈકી 4 આરોપીને અરેસ્ટ કરતા તેઓ પાસેથી 4 ગાડીઓ કબજે કરેલી છે. સમગ્ર એમોમાં જોવામાં આવ્યું તો આ જે આરોપીઓ છે એકબીજાની મદદગારીથી પોતે અલગ અલગ કંપનીઓની અંદર ઓળખાણ ધરાવે છે અને તે અલગ અલગ મોટી કંપનીઓમાં જે ગાડીઓ ભાડે આપવા માટેની એમની પાસે વ્યવસ્થા છે એવું જણાવી અને લોકોને છેતરી અને એમની પાસેથી ગાડીઓ ભાડે મેળવતા હતા અને વાપી ટાઉનની અંદર ગોવિંદા કોમ્પ્લેક્સમાં આવેલી એક દુકાનની અંદર એની સાથે ભાડા કરાર કરતા હતા અને વિશ્વાસમાં લઈ અને અલગ અલગ ભાડું, કોઈ ગાડીનું 30,000, 40,000 એમ અલગ અલગ ભાડા કરારથી ગાડી મેળવી અને આ ગાડી કોઈ કંપનીમાં ન મૂકતા બારોબાર અન્ય ઈસમોને એ ગીરવેથી ભાડે આપી દેતા હતા. અને જ્યારે પાછું ભાડું ચૂકવવાનો પ્રશ્ન આવે જ્યારે મહિને ત્યારે કોઈને કોઈ બહાના હતા એક કે બીજા બહાના હતા ભાડું પણ ચૂકવતા નહોતા. તેઓનો સ્પષ્ટપણે ઈરાદો છેતરપિંડી કરી ગાડી મેળવી અને આ લોકોને ઠગવાનો હતો. આ બાબતની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. આરોપીને અરેસ્ટ કરવામાં આવે છે 4, બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે. અને અત્યારે જણાતા ટોટલ જે અત્યારે આરોપી જે 5 આપણે અરેસ્ટ કર્યા છે એ મુજબ તપાસ કરતા એ મુજબ જણાવ્યું છે કે આ લોકોએ જે 6 છે એ સિવાય પણ અનેકની ગાડીઓનું છેતરપિંડી કરી હોવાનું સ્પષ્ટ જણાવેલ છે. આ મામલે કેટલા આરોપીની ધરપકડ થઈ છે અને કયો કયો મુદ્દામાં પકડ હજી કેટલા આરોપી પકડવાના બાકી છે? આમાં કુલ જે નામજોગ 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ 5 આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ છે. ઓલરેડી 4 જે ગાડીઓ છે એ રિકવર કરવામાં આવી રહી છે અને બાકીની 2 ગાડીઓ છે એની અત્યારે તપાસ ચાલુમાં છે. વધુમાં ફરિયાદ દાખલ થયા બાદ આજની તારીખ સુધી અમારી પાસે બીજી 6 જેટલી વધુ ફરિયાદો આ લોકો છેતરપિંડી કરી એવી આવી રહી છે. હું આપના માધ્યમથી વલસાડ જિલ્લાની તમામ લોકોને અપીલ કરવા માંગુ છું કે જો કોઈ આવું બનાવ બન્યો હોય અને આપણે કોઈ છેતરપિંડી ગાડી આ વિષયમાં લીધી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. પોલીસ તમારી ફરિયાદ નોંધી અને તમારી ગાડીઓ જે છે જે છેતરપિંડી લેવાઈ ગઈ છે તેમને પરત આપવા માટે પૂરેપૂરો સહયોગ કરશે. અને આ જે સમૂહ છે અગાઉ પણ આવા મારા ભૂતકાળના અનુભવ જોતા કે આવી ગઈ સિન્ક્રોનાઇઝ એક આખી છેતરપિંડીની સ્કીમ ચલાવેલી જેની અંદર એક કરતાં વધુ લોકો એમાં છેતરાનો ભોગ બનતા હોય છે. જેથી કરી અને કોઈ પણ આવા ઈસમોએ તમારી જો ગાડી લીધી હોય છેતરપિંડી કરીને આ રીતે તો આપ આવો અને ફરિયાદ નોંધાવો. વલસાડ પોલીસ તમારી પૂરતી મદદ કરશે. જે આરોપી જે પકડાયા છે આપણા એની અંદર જે એક આરોપી છે મુશ્તાક અલી અહેમદભાઈ ગોરી એ અગાઉ છેતરપિંડીના ગુનામાં વાપી ટાઉનની અંદર અને નવસારીની અંદર એની વિરુદ્ધ નોંધાવેલા છે. આ ઉપરાંત એની વિરુદ્ધ રાયોટિંગનો પણ એક ગુનો છે અને તથા મની લોન્ડરિંગ એક્ટ બરાબર છે એના પણ એની પર ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત બીજો જે એક આરોપી છે મનીષ બાબુલાલ ચાપાનેરી એમાં વલસાડ, નવસારી જિલ્લાની અંદર પણ એની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના નોંધાયા છે. આ ઉપરાંત બીજા એક આરોપી છે પરેશ પાલવેતર એની અંદર છે મહારાષ્ટ્રની અંદર પણ મારામારીના ગુના નોંધાયેલા છે. અને અરવિંદ ઉર્ફે વિકાસ જેની પર પણ ચેક બાઉન્સના અગાઉ ગુના નોંધાયેલા છે. આ લોકોની એમઓ જે છે એ લોકોને વિશ્વાસમાં લઈ એમની ગાડી પોતે અન્ય ઔદ્યોગિક એકમો ભાડેથી મૂકી આપશે અને સારું એવું ભાડું આપશે એમ કંઈ વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી ભાડા કરાર રૂપે ગાડી લઈ આ ગાડીને બારોબાર કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર ન મૂકતા અન્ય ઈસમોને ત્રાહિત ઈસમોને ગીરવે આપીને વેચી દેતા ગીરવે આપતા હતા, વેચી દેતા હતા અને એ પૈસા પોતાનો ઉપયોગ કરતા હતા અને આ લોકોને કોઈ પણ ભાડું આપતા નહોતા. કોઈ ભાડું લેવા જાય તો અત્યારે હાલ પૈસાની તંગી છે અથવા અન્ય કોઈ બાણા હેઠળ તૂટેલું ભાડું આપતા હતા અને ભાડું પણ નહોતા આપતા અને જે ગાડી હતી એ ગીરવે મૂકી એનો બારોબાર સોદો કરી નાખતા.